નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। છોટાઉદેપુર નગરમાં નગરપાલિકાને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું તો છોટાઉદેપુર નગરમાં ખાણીપીણીની લારીઓ ઉપર ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરવામાં આવ્યું। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરમાં હાલ કમળાના કેસ વધી રહ્યા છે, જેની સાથે અન્ય બીમારીઓ પણ માથું ઉંચકી રહી છે, જેના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા નગરપાલિકા અધિકારી સહિતના કર્મચારીઓ નગરની હોટલો અને ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ માટે ઉતરી પડ્યા હતા। નગરમાં ચોપાટી ઉપર ઊભી રહેલી પાણીપુરીની લારીઓ, ફાસ્ટ ફૂડ, ચાઇનીઝ સહિતના નાસ્તા હાઉસ જેવા અન્ય સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આજરોજ નગરપાલિકા દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી, જેમાં ખાણીપીણીની લારીઓ વગેરે જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એક્સપાયરી ડેટના ખાદ્ય પદાર્થો વપરાતા આ પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ કરતા વેપારીઓ ઉપર દંડ ફટકારવામાં આવ્યો તો અંદાજિત 7,000 જેટલો દંડ નગરપાલિકા દ્વારા વસૂલ કર્યો હોવાનું જણાવાયું હતું। નગરપાલિકા દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવતા ખાણીપીણીનું બજાર સુમસામ જોવા મળ્યું હતું। નગરપાલિકાની એસબીએમ ટીમ તથા નગરપાલિકાની અન્ય ટીમે સાથે મળીને માર્કેટ એરિયા તેમજ કોમર્શિયલ એરિયામાં રેડ પાડીને આકસ્મિક તપાસ કરીને એક્સપાયરી ડેટવાળો માલ યુઝ કરતા ઈસમો તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક યુઝ કરતા ઈસમો પર દંડ ફટકારીને 7,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને કડક કાર્યવાહી કરી છે। હું નગરપાલિકાની જનતાને પણ અપીલ કરવા માગું છું કે આપણે જ્યારે બી માલ ખરીદવા જઈએ તો જાગૃત ગ્રાહક તરીકે એક્સપાયરી ડેટ ચેક કરીને ગુણવત્તાવાળો માલ ખરીદે।